હે પરતે સાગર ને વચમાં હો નાની. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો મજામાં જ રહેજો. આજના નવા વ્લોગ ની અંદર તમારું બધાનું સ્વાગત છે ને અત્યારે આપણે આવી ગયા છે સમુદ્ર ની અંદર. જેમ કે કોઈ પારવા ગોતવા, કોઈ કચલા, કે જે વસ્તુ મળે તે અત્યારે ગમે એ વસ્તુનું શાક બનાવવાનું હોય આપણે, તો આ પારવા કહેવાય ગાઈસ. જોઈ શકો છો એમ છે ગાઈસ. બ્લોગ ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો, મજા આવશે. તો રાહુલભાઈ પહેલી વાર કાડામાં ઉતર્યા કે રાહુલભાઈ? હા, રાહુલભાઈ પહેલી વાર ઉતર્યા હે ભાઈ. અને પાણી તમે જોઈ શકો છો ગાઈસ. અને હજી દરિયો ઓરાણો ને, બાકી તો મજા આવે. આપણે ધીમે ધીમે વીણવાનું બધું ચાલુ કરી દીધું છે ને આ ગામ હે આપણે દેખાય ને ઓલી સાઈડ ગામ છે. અત્યારે હજી આસર પાણી નહીં કે નહીં એટલે આમાં કઈ દેખાય નહીં, ન કરતો હોય તો દેખાય આગળ. જો એકો છો ગાઈસ, દરિયામાં હજી પણ પાણી આગળ હજી વોરે છે. પછી દરિયો એટલો ભર્યો હોય દેખાય તમને એમ છે ગાઈસ. અને પારવાજી થોડા કેવા મળ્યા છે આપણે ગાઈસ, પણ કાંઈ વાંધો નહીં, જેવા તો આપણે ગોતવાના છે. પણ હવે આમાં બીક એવી લાગે છે સહરવાની. તમે જોઈ શકો છો હજી પાણી દેખાય ને તમને, પાણી બધાને દેખાય છે. પાણી પવનના કારણે ઓછું અમરાતું હોય છે. इधर गाइस हलवाना है, पण निकलना तो पड़ेगा. अभी तुम देख सकते हो सब जगह पर पानी है. अभी कैसे ही करके इधर से निकलना पड़ेगा. और हम बाबा हिंदी रमते हैं इधर, हमने कभी कभी हिंदी बोल लेते हैं मगर आवड़ता नहीं है, वैसा आवड़ता है. क्या राहुल भाई? तो थोड़ा के हालता है. तो पारवा तुम जो एकता है आवा का पारवा है. एंड पानी पण पूरा पूरा ए जो आगड़ी गड़ी जाता है इसमें पानी. पारवा तुमने कभी देखा न हो तो देख लेना हमारे व्लॉग में. मगर ये बत्ती भी है ना, वो भी पावर ऑफ होने वाली है, देख सकते हो. झुटका तो मार रही है अभी, मगर कैसे ही करके इसमें से हमको ढूंढना है. मगर इसमें तो बहुत गाढ़ा है यार, आप देख सकते हो. नाइट बाका नाका नाइट का वो लोग भारे पड़ने वाला था अभी गाइस. इधर बहुत शहर निकला है, ध्यान रखना पड़ेगा भाई. आराम से निकलो भाई. अभी मेरी फोन की वाट लगने वाली थी तो भाई इसमें कुछ मिलने वाला नहीं है. तो थोड़ी देर बाद मिलते हैं गाइस, क्योंकि थोड़ा डर पैदा हो गया है मेरे को. क्योंकि मेरे पास है 35,000 का फ़ोन और इसमें पानी घुस जाएगा तो फिर बाद में कोई ले देगा भी नहीं. और अभी पैसा भी मेरे पास नहीं है गाइस. तो अब थोड़ी देर गीजे में ही डाल लेते, क्योंकि पानी बहुत है इधर. देख सकते हो ये सब लोग निकल रहे हैं ऐसे ही करके. चलो बाद में मिलते हैं गाइस. तो गाइस હવે આપણે માવો ખાઈ લઈ અને પારવું ગોતવાનું કામ ચાલુ હોય ગાઈસ. એટલે મીડિયા એક વસ્તુ પકડાડું ગાઈસ. હવે માવો ખાઈ લઈને બત્તી પણ આવી રીતે પકડે ને માવો બનાવવાનો છે. તો મેં કીધું આડને દેખાડી દેમ ગાઈસ. આવો કાંક અમારો માવો છે ને, ખાઈ લે એવો ભાઈ. ચાલો હવે ગાઈસ, હવે રાહુલભાઈને આપણે માવો ખવડાવી દઈએ. તમે જોઈ શકો છો માવો. રાહુલભાઈ લેવો માવો હે. તો તમે જોઈ શકો છો રાહુલભાઈ દેખાડે આમાં સરેલા કહેવાય ને એવા પકડાણા ચાર જેવા દેખાય ને. અત્યારે સમય કેટલો છે તમે દેખાડું તો સમય અટાણે 9:30 જેવો થયો છે. જોયો કહો આમ બધું આમ આવી રીતે છે બધું. આવો ગોતું હોય તો આમાં અહીંયા છે કૃષ્ણકુમાર સિંહજીનો બંગલો દેખાય છે તમને. ઝાંખો ઝાંખો દેખાતો હોય છે, કેમ કે અત્યારે આમાં બધું એવું છે કઈ જોઈ શકો છો. હું માવો ખાઈ લેમ. મિત્રો ઘણો સમય થઈ ગયો અને હજી એટલું મળ્યું છે. અને તમે જોઈ શકો છો આ ભેખાડા છે
પેખાડા અને કૃષ્ણકુમાર સિંહજીનો બંગલો છે ને એની પાછળ અત્યારે આપણે છે અને સામે બધા તમે જોઈ શકો અત્યારે કેમેરામાં હરખું દેખાતું નથી કેમ કે નાઇટ કહેવાય એવું હે ગાઈસ તમારો ભાઈ તમે જોઈ શકો ફોને હરખો નથી હાથમાં બધું હે તમે જો છે ને તો એમ છે ગાઈસ ચાલો પછી મળીએ હવે આમાં પાછું છે ને પડવાની બીક રહી એટલે તમને કાંઈક દેખાડ્યું થોડું પછી મેં ઘરે જઈને દેખાડ્યું ત્યારે તમે જોઈ લો આ મળ્યું હે મિત્રો હવે કાદામાંથી આપણે ઘરે પહોંચી ગયા છે તમે જોયો પહોંચો હવે આપણે આવી ગયા છે ને મનીષ